દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આજે બીજો દિવસ છે ગણપતિ ઉત્સવનો, તો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો મિત્રો, પબ્લિક બેઠી છે, ડીજે સાઉન્ડ વાગી રહ્યું છે અને ગણપતિના હવે દર્શન કરીએ. ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છે ગણપતિ દાદાના મંદિરે, તો હવે આપણે દર્શન કરીશું. જોઈ શકો છો આપણે ગણપતિ દાદાના મંદિરે પહોંચી ગયા છે. ગણપતિ દાદા તમારા અને મારા બધાના મનોકામના પૂર્ણ કરે અને આપણે ગણપતિ દાદાના આશીર્વાદ લઈ લઈએ. સદાય માટે ગણપતિ દાદાને આપણા ઉપર આશીર્વાદ બન્યા રહે એવી પ્રાર્થના કરું છું હું. મિત્રો અમારા મહાકાય ગ્રુપના બધા માણસો બધા બેઠા છે, કરી રહ્યા છે આપણા મિત્ર મંડળના લોકો, અજીતભાઈ, રાકેશભાઈ ને બધા લોકો. તો તમે જોઈ શકો છો માહોલ ગરમ છે અને આરતીની તૈયારી થઈ રહી છે અને આ બાળિકાઓ પણ આવી ગઈ છે આરતીનો લાવો લેવા માટે. તો હવે આરતીનો સમય થઈ ગયો છે, તો હવે આરતીનું કરી મિત્રો. તો હવે આરતીનો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો રાકેશભાઈ દીવા પ્રગટાવી રહ્યા છે આરતીના, અને આરતીની શરૂઆત કરવાની છે. શકો છો મિત્રો તો કે હવે આરતીનો સમય ચાલુ થઈ ગયો છે ને આરતી પણ ચાલુ કરી નાખી છે. બધા આરતીમાં મશગુલ થઈને ભગવાનને આરતીમાં ખોવાઈ ગયેલ છે. તમે જોઈ શકો છો બધા મશગુલ થઈ ગયા છે ભગવાન ગણપતિ દાદાની આરતીમાં, અને હું પણ વિડીયો બનાવી રહ્યો છું અને હું પણ દાદાની આરતીમાં મશગુલ થઈ ગયેલો છું. તમે પણ નિહાળો આરતી ગણપતિ દાદાની, અને તમે પણ આરતીનો લાવો લઈ લો અમારા વિડીયો તરફથી, વિડીયો જોઈને. અને દાદાને પ્રાર્થના કરીશ કે જે પણ મારા વિડીયો જોતા હોય અને જે પણ લોકો અમારા દાદાના સ્થાપના અમે કરી છે ત્યાં આવતા હોય લોકો દાદાના દર્શન કરવા માટે, તો એમને પણ દાદા ખુશ રાખે એ પ્રાર્થના કરીશું. અને દાદા હવે તમારી આરતી નાની બાળિકાઓ પણ ઉતારી રહી છે, અને અમે આવો જ પ્રસંગ તમારા આશીર્વાદથી કરતા રહીશું એ મને સહન શક્તિ આપજો. તો જોઈ શકો છો મિત્રો કે નાની નાની બાળિકાના હૃદયમાં પણ દાદા માટેનો કેટલો ભાવ છે, અને દાદાની આરતી માટે પણ કેટલા ઉત્સુક થઈ રહ્યા છે અને પોતે જ આરતી ઉતારી રહ્યા છે. અને હવે ધારજીભાઈ પણ આરતીનો લાવો લઈ રહ્યા છે ગણપતિ દાદાનો. તો તમે નિહાળી શકો છો કે ધારજીભાઈ પણ આરતી ઉતારી રહ્યા છે દાદાની. તો તમે પણ અમારા ગણપતિ દાદાની સ્થાપના કરી ત્યાં તમે પણ આરતીનો લાવો લેવા માગતા હોય તો અમારા મોટા ગામની તમે મુલાકાત લઈ શકો છો. અને હનુમાન દાદાના મંદિરે ગણપતિ દાદાની સ્થાપના અમે આપેલી છે, તો તમે પણ હવે અમારે ગણપતિ દાદા 11 સુધી સ્થાપના દિવસ અમે રાખેલો છે, તો તમે પણ આવી શકો છો ગણપતિ દાદાના દર્શન કરવા માટે. હવે અહીંયા પૂરી થઈ ગઈ છે અને હવે બધા ભક્તો ગણપતિ દાદાની જય બોલાવશે. બોલો ગણપતિ બાપાની જય, બોલો ગજાનન મહારાજની જય. હવે આરતી લઈ લઈએ અને તમે પણ આરતી લઈ લેજો બધા મિત્રો. અજીતભાઈ ફેરવી રહ્યા છે આરતી, અને આ પ્રસાદી છે ગુંદી અને સેવ. અને રાકેશભાઈ આવી રહ્યા છે ગણપતિ દાદાને પ્રસાદ ધરાવવા માટે ગુંદી અને સેવનો, અને પજે પણ લાગી રહ્યા છે. ગણપતિ દાદા બધાને સુખી રાખે અને ખુશ રાખે એ પ્રાર્થના કરીશું. અને હવે આપણે તમે જોઈ શકો છો અમારા બધા મિત્રો છે, અને હવે અમે બ્લોગ પૂરો કરીશું. અને આવા જ વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલ મેસરા 007 અને ફેસબુકમાં જોડાયા રહો.